એટલે આપણે વાત એમ કહેતા કે વાણિયા જેટલી બધી લંકામાં વાણિયો હતો, એનું નામ હતું સુધનવા. અને હનુમાનજી પરત ગયા અને ભગવાન રામ સેતુ બાંધીને લંકા આવ્યા. લંકા આવી ગયા, એ લંકાપતિને સમાચાર મળ્યા એટલે રાવણે મિટિંગ કરી અને સીધો ઠરાવ મૂક્યો કે જે તપસી વાનરની ફોજ લઈને આવ્યા છે, કાલે આપણે લંકાના તમામ રાક્ષસોએ મળીને વાનર આપણો ખોરાક છે, એટલે કાલે આપણે બધા વાનરોને ખાઈ જવાના છે. એટલે સુધનવાએ કીધું કે આલ્યો મારું રાજીનામું, હું ગમે ત્યાં વયો જાઉં, આ બધો પ્રોગ્રામ થાય એ પહેલાં મને વાણની વ્યવસ્થા કરી ગયો બાપા. કે કેમ? એ કે આ તમારો પ્રોગ્રામ ખોટો પડશે. તાકે તમને શું વાંધો? તાકે તમે કીધું ને વાંદરા ખોરાક છે અમારા બધા લંકાવાળાનો. કે હા. તાકે થોડાક દી પહેલાં આવ્યો હતો ને આખું ગામ બાળીને ગયો તે કોઈ ભૂખ્યા નહોતા. અને પાછું એ તો એ એમ કહીને ગયો કે આ નાનામાં નાનો હતો. તો આ બીજા આવશે એ તમારા બાપ હશે કહેવાય. એટલે આપણે આમાં કાંઈ હોબાળો થાય પહેલાં નીકળી જવાય. આ ના વાણિયા એટલે બે એવા બે ભાઈઓ પોતાની દુકાને બેઠેલા અને પછી ઘરાકી નહીં એટલે એ બે ભાઈઓ બેઠે તો મજા આવે. જય જિનેન્દ્ર, કેમ મોટા ભાઈ આજે એમ છે ઢીલા દેખાવ છો? કે આજે જરા તમારા ભાભી વધારે બોલેલા ને. એ લોકો ઝઘડે તો મીઠું મીઠું, બે માણસ ઝઘડતા તમે બિલકુલ બિલાડી જેવા લાગો છો, આવું નહીં કરવાનું. તો સામે તમે આજે કૂતરા જેવા જ લાગો છો. આટલું ધીમું ધીમું જ બાંધી લે, આપણે કોઈ ઝપાઝપી નહીં. હા બાપુ, આ પરદેશમાં જઈએ ને તો પરદેશના માણસો મેં ભૂલ છે તો બાજે લાગીએ ને અંગ્રેજીમાં વધીને બે જ ગાળ્યું. બાધો ને ગુજરાતી સિવાય મજા જ ન આવે સાહેબ. એક હા એક ને એક હો આવે તો એક ને એક બીજી વાર ન આવે સાહેબ. ગુજરાત છે, ગુજરાતની કોઈ વસ્તુ ખામી ન. હમણાં ઓલા વિધાનસભામાં થયો તો ઓલા બેન નહોતા એક ધારાસભ્ય કહેતા કે ઓલા ભાઈને ગાળ બોલતા આવડતું. મેં ઇન્ટરવ્યુમાં કીધું હતું હું કોઈ ત્યાં એ વિસ્તારમાં ગાળથી શરૂ થાય, ગાળ હું સહી છે એને ખબર નથી. આ લોકો એને ઘેરે બોલવાનું શરૂ કરે તો ગાળથી તો શરૂ જ કરતા હોય. એટલે તો સુરતમાં ને એમાં આકાશવાણી શું કામ નથી? સુરત જિલ્લો મોટો છે, આકાશવાણી કેન્દ્ર ખોલ્યું જ નથી. શું કામ? કારણ કે ત્યાંનો સમાચાર વાંચે એની કરતાં વધારે ગાળ્યું બોલે. ત્યાંની તો ટેવ ને, એટલે તરતની ભાષા બધી. એમાં કાંઈ તમે આમ તારાપુર વટી જાય એટલે એક લીટા ઘરના નથી આવતા. અમે મહેસાણા બાજુ જાય પ્રોગ્રામમાં, સરસ આમ પ્રોગ્રામ સાંભળે દિલથી મોજ આવે. પણ ક્યારેક એવા અટવાય. એકવાર ભૂપત શું થયું તો આ બધા સાક્ષી છે. અમે પગ્યા પેલા માઇકમાં માયાભાઈ આયરના વાયસરો આવી ગયા છે. આ વાયસરો બધા હકીકત બનેલો. માયાભાઈ આહિરના વાયસરો આવી ગયા છે એટલે હું તો ઉપર નટ થઈ ને. આ હકીકત બનેલું. ખોટું બોલો માના બોલો. એક જગ્યાએ શું કીધું, એની પૂરી ટોળકી આવી ગઈ છે. એટલે આ ટોળકી અમે જાણીએ કેમ ધાડ પાડવા ગયા હોય ને. એમાં ખોટું ના લગાડાય ને, એને ખબર છે કે ત્યાં આ રીતે જ બોલે. એટલે બે ભાઈઓ બેઠેલા ને પોચું બોલે. અને પછી કીધું મોટા ભાઈ બોલો ને ભાઈ, ગાંધી બાપુ આપણામાં થઈ ગયા કાં? એટલે કે આપણા વણિક સમાજનું એટલું નામ ઊંચું કર્યું. કેટલા બુદ્ધિવાળા, પોતે પોરબંદરના પણ રાજધાની દિલ્હી થાપી. ભડાકા આગા હારા. હા નહીતર એમ ન થાય કે આપણે ગામમાં જ રાખીએ, પોરબંદરમાં જ તે ન કરે ને. પણ નહીં, આગું જ રાખ્યું. ગાંધી બાપુ ને એકવાર આમ નહેરુ દાદા ને વલ્લભભાઈ ને બધા બીજા 2-5 જણા હતા અને મજાકે સડી ગયા. તો ગાંધી બાપુને પૂછ્યું, આ તો હકીકત હો પાછું, આ તો લખેલું વાંચ્યું મેં. ગાંધી બાપુને પૂછ્યું, મોટા માણસ હોય ને મહાપુરુષો એ આનંદી તો હોય જ તે, પણ મેં કીધું ને આજુબાજુવાળા એનો આનંદ ન થવા દે. એટલે આને આ તો બધા હાવ લેરી જતા. એમાં એક દી પૂછ્યું કે ગાંધી બાપુને કે હે બાપુ, વિશ્વ સુંદરીમાં નામ આપવું હોય તો એવું કયું નામ તમારી પાસે? આ દુનિયામાં રૂપાળામાં રૂપાળું કોણ?
મહાત્મા ગાંધી બોલ્યા છો છે જવાબ એ કે કસ્તુરબા. કસ્તુરબાનું જેણે મોઢું જોઈને બધાને ખબર હશે રાખના ઢગલે પાણીના સાટા નાખ્યા હોય હિતળામાંની કૃપા થઈ ગયેલી હતી. આ બનેલું ઓલાય ટીખળમાં કસ્તુરબા બેઠા બેઠા રેટીઓ કાપતા હતા તો કસ્તુરબાએ કીધું છોકરાઓ શું એ કે તમે હસો છો? તો ઓલા ઊભા થઈને ન્યા ગયા એ કે બા ઘડીક ઊભા એટલે રેટીઓને આમ પૂણીને બધું મૂકી દીધું. શું હતું કયો? કે અમે અમારા બાપુને પૂછ્યું. ગાંધી બાપુ એ કસ્તુરબાઈ બાપુ જ કહેતા કે અમે બાપુને પૂછ્યું કે અત્યારે વિશ્વ સુંદરીમાં નામ કોઈનું લેવું હોય તો દુનિયામાં રૂપાળામાં રૂપાળું કોણ? તો કસ્તુરબા ઉતાવળા છે કોનું કીધું કયો તો? એ કે તમારું કીધું. તા કસ્તુરબા શું કે ગાંધી બાપુ ખોટું ન બોલે. કેવડી મોટી વાત છે સાહેબ ખબર? આ જ વસ્તુ ગાંધીના દેશના દરેક યુવાનોમાં આવી જાય કે મારી પત્નીથી વિશ્વમાં કોઈ રૂપાળું ન હોઈ શકે, એ જ મહાત્મા ગાંધી બની શકે. હે અત્યારે કયો એવો ખીચો છે કે એના ખીચામાં ગાંધી ન બેઠા હોય? એક પણ ખીચો એવો ન હોય કે જેમાં ગાંધી ન બેઠા હોય. શું કામ? જે પેલા પોતાના ખીચા ગુમાવી એકે ને એ બીજાના ખીચામાં બેસી એકે. ગાંધી બાપુએ ખીચાનો ત્યાગ કર્યો હતો, પોતળી પહેરીને જીવી ગયા એટલે આજ બધાને ખીચામાં બેઠા. તે બે ભાઈ વાતો કરતા હતા. ગાંધી બાપુ કેટલા હે મોટા ભાઈ, ગાંધી બાપુ એટલા બધા બુદ્ધિવાળા કેમ? એ બકરીનું દૂધ ખાતા. ગાંધી બાપુ બકરીનું દૂધ ખાતા. પણ એ બકરી કઈ બોરડીને પાલો નહોતી ખાતી ભાઈ. એ ભાઈ કાજુ બદામ ને પીસતા ભરી રહેતી ડોઈ. હા, એક મુઠ્ઠી જવાહરલાલ નહેરુ કાજુ લાવ્યા હોય તો બે મુઠ્ઠી બદામ વલ્લભભાઈ આપતા. તો એક દી મૂળ તો વધી ગઈ બદામ જવાહરલાલ ની. એનું નામ આપી દીધું તું વડો પ્રધાન. હે ભાઈ બકરીનું દૂધ ખાઈ તો બુદ્ધિ બહુ બુદ્ધિ વધે. તો આપણે બકરી લઈ આવો. તે બકરી લઈ આવે. લાવ્યા પછી હલવા નાખ. વાણિયાનો દીકરો સારવા થોડો જાય. પછી મોરારી બાપુ કહેતા કે વાણિયો વનમાં ન શોભે ને બાબો બેંકમાં ન શોભે. હાથમાં તુંબડી હોય ને શીપિયો હોય ને આમ શેક લઈને ઊભા હોય એ ફોટો સારો જ ન લાગે. અને આ વાણિયો કે બકરા સારતો હોય, વાણિયાનો દીકરો ટોપી હોય ને હાથમાં લાવ ધોચનો શેડો હોય નો સારું લાગે. એ શોભે જ નહીં. બકરી લઈ આવ્યા પછી મૂંઝાણા હવે શું કરું? બુદ્ધિનો ઉપયોગ કરો કે શું? દુકાન બોર્ડ મારો કે આપણી બકરીને જે ધરવી આવે અને રૂપિયા 500 આપવાના. હવે એ સમયમાં હાંગડીઓ મારી મારીને પાણા કાઢીએ તો એ પસા ન મળે. એને 500 રૂપિયા એક બકરું સારવાના મળે. હવારના પરમાં બધા સીધા દુકાને લાવો શેઠ બકરી કે ભાઈ લાઈનમાં પહેલો ખોટી ઉતાવળ નહીં. રોજ એક જણાને બકરી આપે પણ કે જો સાંભળ બકરી ઢળાઈ ગયેલી છે તો મળશે. અહીંયા આવીને ખવડાવી ન ખાય તો ભૂખી તો તમારો ડી ફેલ. રોજ એક જણો લઈ જાઓ. અમુક તો હમઠિયાળા વટી જાય. એટલે અમારે અહીંયા આવ્યું તળાજા પાસે હમઠિયાળા આવી. હા પાછું આપણે બધું પાછું ઘેરે જવાનું હોય ને એટલે બધું પાછું જોવું કા ભરું છે. 2 મિનિટ બેહો ને થોડુંક જ છે હવે. વાહ મારો બાપ, તાળીઓથી વધાવો. હાલો કેવું કીધું ને મેં તાળીઓથી વધાવવાનું એટલે વધાવવા માટે. મોકલા પછી બકરીનું શું છું તને ખબર છે? તબલા ટીપો ક્યારેક સાંભળતા હો તો નો ટેકો દેવા થાય. હું આ બધા અમે બેઠા ને ત્યારે કહું કે તમે જે ક્ષેત્રમાં જાઓ ને એમાં
એટલું ધ્યાન રાખવાનું. કારું આ ઝાકીર હુસેન છે એ તબલા જ વગાડે ને, તો સારું એનું નામ કેમ? આ ડ્રમ આપણે ભાવનગરથી માંડીને અમદાવાદ બધા વગાડે, શિવમણીનું નામ કેમ? ક્રિકેટ વધારેમાં તેંડુલકરનું નામ કેમ? દરેક ક્ષેત્રમાં એક મહાપુરુષ થતો હોય છે, યુગ પુરુષ થતો હોય છે દરેક ક્ષેત્રમાં. એટલા અધિકારી તો અમુકને જ રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? અને વચ્ચે એટલું જ કહેવાનું, તો હું જે ક્ષેત્રમાં છું એમાં હું કેમ નહીં? તમારા તમામ જિંદગીના પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. નાટક રમવા આવ્યા હોય ને સ્ત્રી પાત્ર લીધું હોય, પછી મને શરમ લાગે, નો કરાય, પછી પરપુદળી ફરી જ જવાય. તો નકર વેહ નહોતો પહેરવો. ભજવા હોય ને મળે નહીં ભભૂતિયા. રોજ એક જણો બકરી ચારી આવે, ઓલા કહે જો ભાઈ ખાશે તો ભૂખી, ન ખાય તો ધરાઈ ગયેલી તો 500. ઓલા બકરી સારીને આવે ને તો શેઠ રસકો કાઢે, બકરીને કે ગીધી 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 ગીધી. બકરાને ટેવ હોય, ગમે એટલું ધરાઈ ગયેલું હોય ને તો રસકો ભાળે તો 2 ફૂદડા તોડ્યા વગર રહે નહીં. ચાલુ મન જેવું છે. કટકટ 2 ફૂદડા તોડે છે, જો શેઠ કે કાઢું ભૂકી નહીં કે ગામ ધરાણું પણ બકરું ન ધરાણું. પછી ગામે નિર્ણય કર્યો કે આપણેથી એક બકરું ન ધરે, જીવવાનો અધિકાર નથી. કટપ્પનને બોલાવો. ગામ ભેગું થયું ને એમાં આ સર્ચ હાલતી હતી બકરાની, બકરું ન ધરાણું. એમાં સરપંચ નીકળ્યા ને હાવ તાજા સરપંચ, નવી સોરણી હાવ. સરપંચ આવ્યા, ગામના બેઠેલા. સરપંચને હું છું કે આ વિશ્વાસની દરખાસ્ત ના, ગામ કેમ ભેગું છું આપણી મંજૂરી વગેરે. એટલે સરપંચ કીધે કે હું ભેગા જાય કે ભાઈ અમારા કામે કાંઈ બીજું કાંઈ બીજું કાંઈ નથી બાપા, અમારું દુઃખે. અરે કે તમારું દુઃખી મારું દુઃખ, ગામનો સરપંચ હોઉં શું છે? કાંઈ નહીં, આપણે કપૂરસન શેઠ છે કે નહીં, કે એ તો મને કાલ મળ્યા હતા. એને શું છું કે એને ન છું, ગામને છું છે. હું બકરું લાવ્યા એમાં શું થઈ ગયું કે બકરું લાવ્યા ધરવવાના 500 રૂપિયા. એ જે બકરી ચારી આવે ને ધરવી આવે એને 500 રૂપિયા સરપંચ આપે. અમુકે તો 5-5 કિલો કપાસ્યા ખવડાવ્યા. ગામ ધરાણું પણ શેઠનું બકરું ન ધરાણું, એટલે ભેગા છે બાબા, બીજું કાંઈ નથી. એક બકરું ન ધરાણું, અમે અમથા સરપંચ છે કેવું જોવે ને તમારે. સરપંચ હો સીધા. જય માતાજી શેઠ. એટલે સરપંચ કાકા આવો, સરપંચ કાકા ટન ભાગ કોઈ દી ના આજા બજાડે નીકળ્યા. બોલો બોલવું નથી. બકરી ક્યાં છે? બકરી તમને થોડી દેવાય, તમે મોટા માણસ. પણ 500 ક્યાં નાના, એ એક દીમાં ક્યાં જવાહર યોજનામાં નીકળવાના. પણ મોટા માણસ પછી તમે ડખો કરો એ ન મજા આવે. જો ઢળવીને લાવજો તો આપ્યો, અને હું અહીંયા આવીને ઠવડાવી થાય તો ભૂચી. અરે ખવડાવજો, હું રજકામાં હુવડાવજો. ગયા સરપંચ લઈ ગયા વાડીએ બાંધી બકરીને. પછી વાઢ્યો રજકો, એક જ કોળી, એક જ દાંતડાનો લહરકો, એટલી જ કોળી હારે લીધી. અને ભારે લીધી પરોણી. બકરીએ કીધું કે આ દારૂ કઈક રૂપક જુદું છે હો. બકરીને કીધી બકરી જ આમ જ રજકા પાસે આવીને તો ફડાક દીધી એક પરોણી મારી, તો બકરી આટી ખાઈ ગયો. પાછું કીધી પાછી જા ખાવા આવીને પાછી લાકડી મારી. 15 જ મિનિટનો બાપુ પ્રોગ્રામ. પછી તો બકરાને રજકાની વાસ આવે તો આમ મળે કરવા. 15 મિનિટનો ઈ પ્રોગ્રામ, 15 મિનિટનો આવવામાં, 15 મિનિટનો જવામાં, 45 મિનિટે સરપંચ પોગી ગયા શેઠની પેઢીએ. એમાં બાપા દી થોડા લાગે કે લ્યો શેઠ તમારી બકરી ધરાઈ જાય. સરકાર ધરાઈ જાય, તારું બકરું કેટલી ઘડી ગયું.
એમાં હોય કાંઈ ગાંડા ભાઈ, એ તો ધરવતા હોય એ જ ધરવી કે બાપા રોવું પડે, રોઈ લ્યો. અને શેઠે રજકો કાઢ્યો. પછી તો બકરી લીલો કલર ભાળે ને તો ફેર ચડતા થાય. સરપંચે કાઢ્યો રજકો. ઓલા શેઠે બકરી ગીધી ગીધી ગીધી. બકરી કે સરપંચ જો હારે કે વાણિયા દીકરો ને ક્યાંય ક્યાં સુધી ગીજી ગીજી ગીધી. બકરી કે મોઢે અડાડ્યું ફરું કરીને વહી ગઈ, પણ રસકા હામું ન લ્યો, ભૂખી લઈ ગયા ને 500 ઠપકારી ગયા સાહેબ. હે પણ વાત બીજી વાત એ હતી, સરખી મિત્રતા રહી જાય એ પણ એક ભક્તિ જો માણસમાં થઈ જાય તો ભગવાન આજુબાજુ આટા મારે. અને એવો જ મિત્રની વાત મારે કરવી હોય તો નામ સુદામો મિત્ર પ્રભુનો, એ ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો જાય છે, પથિક હાલો જાય છે. એક વાર આ વાત આવી એટલે 5 મિનિટ બેસી જાઓ, 2-5 જણા ઉભા છે, 5 મિનિટ બેસી જાઓ, પછી તમે છૂટા નહીં છૂટો, આપણે બધા નીકળી જાવ. વારે જોક્સની વાત, હાસ્યની વાત હાલતી હોય ને, દોઢ હો નહીં પોણા વૈયા ગયા હોય ને તો એ જરાય અસર ન થાય. પણ કાંઈક સારી વાત શરૂ થાય ને કોઈક ઊભો થાય ને, ચાલો ઘા લાગે છે યાર. એ તો અમારી ખામી છે મારા બાપ. મારે આ વાત એ માટે લીધી કારણ કે યુવાન વર્ગ વધારે બેઠો છે, મિત્રતાની વાત હાલે છે. કૃષ્ણ દ્વારકાનો રાજા છે બાબુ, અને ગોપાલ દાદા દ્વારકાધીશ પાસે કોણ નહીં ગયો હોય, પણ એક પણ એવો ઉલ્લેખ નથી દાદાઓ કે ગોવિંદ સિંહાસનથી નીચે ઉતરી મળવા ગયો, કારણ કે બાપ છે બધા. પણ એક સુદામાનું નામ પડે અને કૃષ્ણ દોટ મૂકે તો સુદામાની અંદર કયું એવું તત્વ હતું કે ગોવિંદને દોટ દેવી પડે. હરે રામ હરે રામ રામ હરે મિનિટની છે સાહેબ. સુદામાની અંદર એવું ક્યુ તત્વ મેં પહેલા કીધું કે મિત્રતા હરખી થઈ જાય ભગવાન 100% આજુબાજુ આટા મારતો. અને બીજું તત્વ જે સુદામાની પાસે હતું, સાથે ભણેલા છે ને બે. પ્રસંગ એવો છે, ગોરાણીએ પરાણે મોકલે છે સુદામાને દ્વારકાધીશ પાસે. એને ખબર હતી કે દ્વારકાધીશ પાસે અમથા જાવ ને તોય દારિદ્ર્ય ભયું જાય. અને કાનદાસ બાપુ તો એવું કહેતા બાપુ કે તમે દ્વારકા જાઓ,
સમય ન હોય, તમે ગયા અને મંદિર બંધ થઈ ગયું, પછી બીજો દી રોકાવાની તમારી પાસે સમય ન હોય અને તમારે નીકળવું પડે તો ચિંતા બિલકુલ ન કરતા ખાલી દ્વારકાધીશના દેવળની ધજા જોઈ લેજો સાહેબ, અને એની ધજાના દર્શન કરો ને તોય તમારી આબરૂનો ધજાગરો ન થાય કોઈ ભલામણ. હે ધજા દ્વારકાની હો, દેવળની ને જગ્યાની બાપુ આપણી ધજાવું છે ને એ ધજા છે, કેટલું ભજન થાય છે ને એ ધજા પુરાવો દેતી હોય. મારે કોઈ ધર્મનું નામ નથી લેવું, પણ અમુક ધર્મના અવડા અવડા મોટા મંદિર હોય, કિંમતી મંદિરો હોય, પણ એ ધજાના જ્યારે લીરા લબડતા હોય એવું લાગે છે. પણ ઓલી ધજા કહેતી હોય ભલે તે પાપ કરાય, વયાવી દીકરા, વયાવી દીકરા, વયાવી દીકરા, અને એકવાર ધજા નીચે આવી જાય તારા પાપના ભૂગા નો કાઢી નાખું તો તારા ગુરુની કૃપા નો કહેવાય તારા માથે. સુદામાની પાસે ક્યું તત્વ એ વાત એટલી જ મિત્રો. પ્રસંગ એવો છે કે દ્વારકા જાય છે, મુખમાં રામનું નામ છે, કૃષ્ણનું નામ છે, હરે રામ રામ રામ. એક મિનિટ તાળી પાડી ધૂન ગાવ મારો કામ બે ગાઓ. હરે રામ 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 હરે હરે. આની યાદ કરી બે વાર આજ હું દ્વારકા નથી ગયો હાથું વળી જાય ઘડીક મને દ્વારકા આવવું છે બેઠા બેઠા. કારણ કે આજની જે સેલી ધજા ચડાવવાની હતી ને એ હતી, એટલે એની જ અત્યારે ફરક થઈ છે, એટલે નો સવાલ, પ્રશ્ન નથી બીજો. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ पंथे रे प्रभु नगरी ना पंथे रे रावण हाल्यो।